સમાચાર જોઈએ। ગુજરાતમાં તોડબાજ પત્રકારો સામે વધુ એક ધારાસભ્ય આક્રોશ વ્યક્ત કર્યો છે। સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી તોડ કરતા પત્રકારોના ન્યૂઝપેપરના રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરી છે। બેફામ બનેલા તોડબાજ પત્રકારો ખંડણી ઉઘરાવતા હોવાની ફરિયાદ છે તે નોંધાઈ છે। સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી છે। આવા પત્રકારોને કારણે મીડિયાની છબી ખરાબ થાય છે। પત્રકારોના નામે અસામાજિક તત્વો ઉઘરાણું કરી રહ્યા છે। અવારનવાર તોડ કરતા પત્રકારો ઝડપાય છે। પત્રકારોનું નિવેદન અરવિંદ રાણાએ આપ્યું છે। આરટીઆઈ કરીને જે રીતે કહેવાતા પત્રકારો દ્વારા એક મોટો ત્રાસ હતો તેને લઈને પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય ફરી એક વખત કલેક્ટર ખાતે યોજાયેલી સંકલનની જે બેઠક હતી તેમાં અવાજ ઉઠાવ્યો છે અને આવા કહેવાતા કેટલાક પત્રકારો જે છે તેમના લાયસન્સ રદ થાય અને તેમની સામે હજુ પણ કડક કાર્યવાહી થાય તે પ્રકારની રજૂઆત કરી હતી। આપણી સાથે અરવિંદભાઈ રાણા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। અરવિંદભાઈ, આપણે જે મુહિમ ઉપાડી હતી તે આજે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે અને આજે સંકલનમાં પણ આપણે એક રજૂઆત કરી છે કે આવા જે કહેવાતા પત્રકારો છે તેમના લાયસન્સ પરત થવા જોઈએ, શું કહેશો? ગઈકાલે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ હતી અને આ સંકલન સમિતિમાં છેલ્લા 2 મહિનાથી સુરત શહેરમાં મારી રજૂઆતના આધારે આરટીઆઈ એક્ટ હેઠળ અને એના ઓઠા હેઠળ કેટલાક કહેવાતા પત્રકારો લોકોના મકાનોના ફોટા પાડે, લોકો પોતાનું ઘરનું ઘર બનાવતા હોય, રિપેર કરતા હોય, રિનોવેશન કરતા હોય, એના ફોટા પાડીને એને તોડી નાખવાની ધમકી આપીને ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવવાનું કામ, ખંડની ઉઘરાવવાનું કામ કરતા હતા। આ રજૂઆતના આધારે સુરત પોલીસ, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અને એસઓજી હરકતમાં આવી અને આજે લગભગ 77 ફરિયાદો એફઆઈઆર થઈ છે અને એમાં 46 જેટલા કહેવાતા પત્રકારોના આપણે એના ન્યૂઝપેપરના નામ સાથે જ્યારે એમની ફરિયાદ થઈ છે ત્યારે ગઈકાલે કલેક્ટર કચેરીમાં મારી રજૂઆતના આધારે માન્ય કલેક્ટરશ્રીએ દિલ્હી પ્રેસ કોન્ફરન્સમાં આજે કંઈક તત્વો છે એ તત્વોના લાયસન્સ રદ કરવાની, આ ન્યૂઝપેપરને રદ કરવાની અને એને આપેલા એક્રિડિટેશન કાર્ડ પણ જપ્ત કરવાની એ રજૂઆત કરી છે, એની જાણ મને કરી છે। અને આમ આવા જે તત્વો છે કે જે પત્રકારત્વ, એ પવિત્ર પત્રકારત્વના ગૌરવને કલંકિત કરે છે, આ કલંકિત કરનાર તત્વોને ખુલ્લા પાડવાનું કામ આજે પોલીસ દ્વારા થયું છે અને કલેક્ટરશ્રીએ પણ આને રદ કરવાની, આ પેપરો રદ કરવા માટેની જે મુહિમ ચલાવી છે, ખરેખર મને લાગે છે કે લોકોને આ ત્રાસમાંથી મુક્ત કરવાનું વહીવટીતંત્રે, ગુજરાત સરકારે જે કામ ચાલુ કર્યું છે, સુરત શહેરથી માંડીને આખા રાજ્યમાં આ જે કંઈક તકલીફ હતી એ તકલીફ લોકોને દૂર થાય એના માટે જે કંઈક લડત ચાલે છે એ લડતમાં લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। સવાલ એ કે કેટલી મોટી એક કામગીરી કહી શકાય, એક શરૂઆત આપણે કરી હતી અને આજે આખા રાજ્યમાં આને એક મહત્વનું અભિયાન પણ લેવાયું છે, તો શું કહેશો એ બાબતે? આખા ગુજરાત રાજ્યમાં આરટીઆઈના ઓઠા હેઠળ લોકોને હેરાન પરેશાન કરવા માટેનું કેટલાક લોકોએ આનો ધંધો બનાવી દીધેલો। એફઆઈઆરમાં કેટલાક આવા તત્વો જયારે પકડાયા તો એમને પૂછવામાં આવ્યું કે તમે ધંધો શું કરો છો, તો એ ધંધામાં એવું લખાવે છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ છું અને આરટીઆઈનો ધંધો કરું છું। તો કહેવાતા જે તત્વો છે, આવા જે લોકો છે, એ લોકો આ સામાન્ય પ્રજાને કેટલા હેરાન પરેશાન કરતા હતા અને આમ જ્યારે આ તમામ લોકોની ઉપર પોલીસોએ એફઆઈઆર કરી છે, કેટલાક લોકો જેલમાં છે, કેટલાક લોકો પાસા હેઠળ છે, તો આ સામાજિક જે લોકો છે એ અસામાજિક બની જાય છે ત્યારે એવા લોકોને આવો પાઠ ભણાવવો જોઈએ અને જ્યારે સુરત શહેર અને ગુજરાત રાજ્યના લોકો જેને તકલીફ થઈ છે, એ તકલીફ થયેલા લોકો જ્યારે ફરિયાદ નોંધાવે છે અને હકીકત આવે છે ત્યારે આવા તત્વોની ઉપર જે કંઈક એક્શન લેવાય છે એ ખરેખર સામાન્ય જનતા માટે ખૂબ સારી બાબત છે।
બિલકુલ, એટલે ગુજરાતમાં જે રીતે એક ખૂબ જ મોટી કાર્યવાહી થઈ રહી છે તેને લઈને આજે તમામ ના જે પત્રકારોના જે કહેવાતા પત્રકારોના જે લાયસન્સ છે તે રદ કરવાની હવે વાત કરવામાં આવી રહી છે. 77 જેટલા પત્રકારો સામે અરજી થઈ હતી અને 46 જેટલા પત્રકારોના લાયસન્સ જે છે તેમની સાથે એફઆઈઆર થઈ છે, તેઓના લાયસન્સ રદ કરવા સુધીની પણ તૈયારી હાલ બતાવવામાં આવી છે અને સંકલનમાં તેઓની દરખાસ્ત મુકાઈ છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો જે પ્રકારે હાલ સંકલન બેઠકમાં અરવિંદ રાણાએ આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી કે જેને લઈને તોડ કરતા પત્રકારોના ન્યૂઝપેપરના રજીસ્ટ્રેશન રદ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. બેફામ બનેલા આ તોડબાજ પત્રકારો ખંડણી ઉઘરાવતા હોવાની ફરિયાદ થઈ છે.